અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવેલા ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ ચૂંટણીને લઈ અભિનંદન આપ્યા હતા। ગુજરાત રાજ્યના પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે ગુજરાત પોલીસ વડાએ બેઠક કરી હતી અને ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થવાની સાથે કરોડોના ડ્રગ્સ મામલે સુરત પોલીસને મળેલી સફળતાને લઈ અભિનંદન આપ્યા હતા। ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીને લઈ તેઓએ સુરત પોલીસની કામગીરીને વખાણી હતી। લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે। આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે। એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું। એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું। ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે। પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે। એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે।